નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચલંકારો સૌવપાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી બડમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ રોજ એક અલગ વિચારનું બીજ આપણા મનની અંદરમાં મૂકે છે. ભલે આજે એક વિચારનું બીજ છે, આવતીકાલે જ્યારે એને અનુકૂળ વાતાવરણ, અનુકૂળ પાણી, અનુકૂળ એક વ્યવસ્થા જ્યારે મળશે ત્યારે વિચારોનું વટવૃક્ષ એવું ખીલશે કે જે આપણા અંતરની અંદરમાં ઘટાટોપ બની અને છવાઈ જશે અને શીતલતા, શાંતિ અને સમાધિ અને સાંત્વનનું બહુ મોટું આપણને દાન કરતું હોય છે. આ પ્રવચન સાંભળનારા કેટલાય લોકોના જ્યારે વાયા સમાચાર આવે કે ગુરુદેવ કોઈ પ્રવચન તો એમ લાગે છે કે જાણે આ અમારા માટે જ પ્રવચન છે, જાણે અમારી જ આ વાત ચાલી રહેલી છે. કારણ કે 250 થી 300 જેટલા સૂત્રોની અંદરમાં એટલી બધી પાર વગરની વેરાયટી, એટલા બધા વિચારો, એટલી બધી અદ્ભુત વાતો બતાવવાની અંદરમાં આવી છે. આપણે ગઈકાલ સુધીની અંદરમાં 52 નંબરનું સૂત્ર વિચાર્યું 2 દિવસ માટે, જે સૂત્રની અંદરમાં એમ કીધું કે જેમ રાખની અંદરમાં આહુતિ નાખો, ભસ્મમાં આહુતિ નાખો અને જેમ વ્યય જાય છે, વ્યર્થ જાય છે, વિનાશ પામે છે, નકામું જાય છે, પરિણામ નથી મળતું, એની જેમ અપાત્ર વ્યક્તિ ઉપર કરેલો અર્થ વ્યય, અયોગ્ય વ્યક્તિની સાથે તમે ગમે એટલો સંબંધનો સમય કાઢો, તમે ગમે એટલો એની પાસે સમય વિતાવો, પણ અપાત્ર વ્યક્તિ ગમે તારે તમને એનું પોત, એનું અસલ જે પોત છે ને, એની જે અસલ જાત એ તમને બતાવ્યા વગર નહીં રહે. ચાહે દીકરો હોય, દીકરી હોય, પત્ની હોય, પરિવાર હોય, પતિ હોય કે મિત્ર હોય કે કોઈ પણ હોય, આપણે આ સુધીની એની સાથે સંબંધ રાખીને એટલી બધી મનોરથોની ઇમારત બનાવી હોય, એટલી બધી કાલ્પનિક ઇમારત ઊભી કરી હોય, એટલું બધું ગેસિંગ કરી દીધું હોય, બસ આ તો જિંદગીભર મારી સાથે રહેશે જ, મારી સાથેનો સંબંધ રહેવાનો, મારી સાથેનું રિલેશન રહેવાનું, આપણે એટલા બધા સ્નેહના તંતુ, મમતાના તંતુઓ બાંધી લીધા હોય અને પછી જ્યારે એ અપાત્ર વ્યક્તિ જ્યારે એની અસલ જાત બતાવે, એનો અસલ પોત અને અસલ રંગ જ્યારે છતો કરે ત્યારે આપણે ડઘાઈ જઈએ. આવું આ વ્યક્તિએ આવું કર્યું, મેં આટલો બધો પ્રેમ કર્યો છતાં પણ, મેં આટલો બધો સ્નેહ કર્યો છતાં પણ, તમે સ્નેહ કર્યો એ તમારા પક્ષે રાખવાનું, કારણ કે એ વ્યક્તિ અયોગ્ય હતો, એ આવું જ થવાનું છે. સાચું કેજો, એક વ્યક્તિ પથ્થરને ખિસ્સાની અંદરમાં ઉચકીને 5 વર્ષ પડે, 5 વર્ષ ઉચકીને પ્રેમ કરે, સાથે રાખે, સતત સાથે સુવાડે, એને નવડાવે, એની ઉપર દૂધનો અભિષેક કરે. એક પથ્થર છે, ઘાટ ઘડ્યા વગરનો પથ્થર. હવે સાચું કેજો, આ પથ્થરને 5 વર્ષ સુધી એ વ્યક્તિએ આમ કેટલા પ્રાણથી, કેટલા જતનથી, કેટલી બધી એની સાથે સંબંધથી એની સાથે વર્તન કર્યું, ખિસ્સામાં રાખ્યો, પોતાની સાથે ફેરવ્યા, એ જ્યાં પણ ગયો ત્યાં પથ્થરને ફેરવ્યો. હવે આ પથ્થરને 5 વર્ષ પછી કોઈ બીજી વ્યક્તિ હાથની અંદરમાં લઈ અને આ પથ્થરને 5 વર્ષ સુધી જે વ્યક્તિએ સાચવીને રાખ્યો છે, એ પથ્થર જ્યારે એના માથાની અંદરમાં મારે તો એ પથ્થર લોહી કાઢે કે ન કાઢે, वो पत्थर घायल करेगा या नहीं करेगा, એ પથ્થર લોહી લુહાણ કરે કે ન કરે, 100% કરે. આપણે કહીએ કેવી રીતે કરે? અને ભાઈ કેવી રીતે કરે એટલે પથ્થર છે, પથ્થરની આ જાત છે, પથ્થરનો આ પોત છે, પથ્થરનું રંગ આ છે કે તમે ગમે એટલો સાચવો, સંભાળો, સાચવીને રાખો, તમે એનું જતન કરો, પણ આખિર પથ્થર હે, પથ્થર અપની જાત પે જાતા હી હે. બસ એવી જ રીતે અપાત્ર વ્યક્તિ સાથે કરેલો સંબંધ એ તમારો નિષ્ફળ જવાનો, જેમ રાખની અંદરમાં નાખેલી આહુતિ બરાબર. અને આપણે 2 દિવસ વિચાર્યું પાત્રતા કોને કહેવાય, કેવા પ્રકારની પાત્રતા કહેવાય અને કેવી વ્યક્તિ સાથે સંબંધ જોડવાનો.
અયોગ્ય વ્યક્તિ સાથે સંબંધ જોડી દીધો. આજના ભણેલા ગણેલા દીકરા દીકરીઓને, યુવા યુવતીઓને, યંગ જનરેશનને આટલું બધું ભણી ગયા પછી પણ દોસ્તી કોની સાથે રાખવાની એની હજી સમજણ નથી પડતી. અને અયોગ્ય મિત્ર, અયોગ્ય ફ્રેન્ડ, પછી બોય હોય કે ગર્લ હોય, એ અયોગ્ય ફ્રેન્ડ બનાવી નાખ્યા. અને પછી જ્યારે એના તરફથી કોઈ પણ અજુકતું વર્તન, અયોગ્ય વર્તન એ થાય એટલે પછી એનું જે દિલ ઘવાઈ જાય. અરે તમે આવું કર્યું, તું એસા કર શકતા હે મેરે સાથ. અરે ભાઈ એ કરશે, કારણ કે એની જાત છે, એનો નેચર છે, અયોગ્ય વ્યક્તિ છે. હવે એ અયોગ્ય વ્યક્તિને અને પહેચાનવો કેવી રીતે? આપણે બધું જોઈ લીધું કે જેની આંખોની અંદરમાં શરમનું જલ ખતમ થઈ ગયું હોય એ વ્યક્તિને બધી રીતે અયોગ્ય ગણી લેવાનું. જેને કોઈ પણ પાપ કરવામાં શરમ ન નડે, જેને કોઈ પણ અકાર્ય કરવાની અંદરમાં કોઈ સંતની, સમાજની, શાસ્ત્રોની કે પરમાત્માની, ઈશ્વરની જેને ક્યારે શરમ નથી નડતી, એ બે ધડક બિંદાસ રીતે બધાની વચની અંદરમાં એ અયોગ્ય કાર્ય કરી લેવાનો. તો એવા અપાત્ર વ્યક્તિની સાથે સંબંધ ક્યારે જોડવાનો નહીં. કિસ્સા બને છે ને કે શરૂઆતની અંદરમાં યુવતીને ખબર નથી અને એવા છોકરાની સાથે એને ફ્રેન્ડશીપ બાંધી લીધી, રિલેશન કરી લીધું. પછી ધીરે ધીરે જ્યારે ખબર પડી કે આ તો છોકરો અયોગ્ય છે, એની વાતો ગંદી છે, બધી વાતો કરે છે, એને માત્ર મારા શરીરની અંદરમાં જ રસ છે, અને પછી છોકરી કહી દે કે હવે આપણે ફ્રેન્ડશીપ કટ, હવે આપણે સંબંધમાં રહેવું નથી, રિલેશનમાં રહેવું નથી. હવે એ છોકરો છોડે, પછી એને બ્લેકમેલ કરે, પરેશાન કરે, છેલ્લે એના ગળા ઉપર ચાકુ ફેરવી દેતા પણ વાર નથી લાગતી અને એને છરીના ઘા મારીને ખતમ કરી નાખે છે. આવા કિસ્સા પેપરની અંદરમાં રોજ બરોજ ચમકતા હોય છે. કેમ ભાઈ? કોલેજમાં ભણતા હતા, એજ્યુકેટેડ હતા, મોબાઈલ લઈને ફરતા હતા, જીન્સ અને ટી શર્ટ ફરતા હતા, તમે મોંઘી સ્કૂલોની અંદરમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હતા, અને છતાં પણ તમને ખબર ના પડી કે વ્યક્તિ યોગ્ય છે કે અયોગ્ય છે. અરે એમાં શું મોટી વાત છે, માણસ જાણી શકે જાણવું હોય તો, પણ એક એટ્રેક્શન, યૌવન સહજ એટ્રેક્શન એ વ્યક્તિને જાણવા નથી દેતું. અને બસ ઉંમર સહજ આવેગો આવી ગયા, મને પણ એક ફ્રેન્ડ હોય, મારી પણ એક ફ્રેન્ડ હોય, મારો પણ એક ફ્રેન્ડ હોય, બસ આ એક ટ્રેન્ડ ચાલ્યો છે, ટ્રેન્ડ, મારો પણ એક ફ્રેન્ડ હોય, આવો એક ટ્રેન્ડ ચાલ્યો અને એની પાછળ ખુવાર થઈ ગયા. અને જ્યારે નુકસાન થાય છે ત્યારે એટલું બધું નુકસાન થાય છે કે તમે એને જિંદગીભર સુધી ભરપાઈ પણ નથી કરી શકતા. એટલા માટે મહાત્માએ આપણને બતાવ્યું કે ભસ્મની હુતમ ઇવ અપાત્રેષુ અર્થવ્યય. એ આપણે 52મા નંબરમાં સૂત્રમાં જોઈ લીધું કે અપાત્ર વ્યક્તિ ઉપર કરેલો અર્થવ્યય, ધનનો ખર્ચ હોય, સંબંધોનો ખર્ચ હોય, તમે રિલેશન રાખ્યું હોય, તમે એને સમય આપ્યો હોય, પણ એ રાખની અંદરમાં નાખેલી આહુતિ બરાબર છે. આ સત્ય અગર કોઈ માતા પિતા આજની યુવા પેઢીને સમજાવી દે, તમને કહું લાખો યુવા યુવતીઓ બરબાદ થતા બચી જશે, બરબાદ થતા. ઘણી વખત તો એમ થાય છે કે આ સ્પેશિયલી પ્રવચનો યુવા પેઢીને સંભળાવા છે, પણ કોણ પહોંચાડશે એ લોકોને? કદાચ એ લોકો એમ કહેશે કે ભાઈ અમને આ બધામાં ઇન્ટરેસ્ટ નથી, આ મજા નથી, આ પ્રવચન નથી, તમારી જીવનની ડાયરી છે, જીવનનું લેસન છે, લેસન્સ ઓફ લાઈફ છે, તમારા જીવનના પાઠ, મૂળભૂત પાઠો આની અંદરમાં રહેલા છે. જીવનનો પ્રોગ્રેસ કરવો હોય, મોટિવેશનલ સ્પીકરો કરતા પણ સુંદર વાતો આ ગ્રંથની અંદરમાં લખવાની અંદરમાં આવી છે. ચલો 52મા નંબરનું સૂત્રને આપણે પરિપૂર્ણ કર્યું. હવે આજે પ્રવેશ કરવો છે 53ના નંબરમાં સૂત્રની અંદરમાં, 53, સૂત્ર નંબર 53. એની અંદરમાં એક સરસ મજાની વાત કરી છે. કિમ તયા કીર્ત્યા યા આશ્રિતાન ન બિભરતી ન પ્રતિઋણાતી. કેટલી સરસ મજાની આ વાત કરી મહાત્માએ. સંસ્કૃતની અંદરમાં આ વાક્ય બતાવ્યું, એનું ગુજરાતી તમને બતાવી દઉં છું. કિમ તયા એટલે એનો શું મતલબ છે? કિમ તયાનો છે શું મતલબ? એ વસ્તુથી શું મતલબ? એ તમારી કીર્તિ, એ તમારી આબાદી, એ તમારો યશ, એ તમારી યશ પતાકા, તમારું આમ ગામે ગામ નામ હોય, લોકોની જબાન ઉપર તમારું નામ રમતું હોય, લોકો તમારા નામને વારંવાર યાદ કરતા હોય, તમે સેલિબ્રિટી હો, તમે કોઈ વિશેષતાના ધારણ કરનારા હો, આમ લોકો તમારા નામને મોઢામાં લેતા સુકાતા ન હોય, વારંવાર નામ લેતા હોય, એવી તમારી કીર્તિને પણ શું કરવાની? જો એ કીર્તિ તમારા આશ્રિત રહેલી વ્યક્તિઓનું જો પાલન પોષણ ન કરી શકતી હોય અને તમે એને અયોગ્ય જગ્યાએ જતા તમે એને રોકી શકતા ન હો, તો તમારી કીર્તિ, તમારો યશ, તમારો યશ પતાકા, તમારો જય જયકાર,
તમારી ગુડવિલ જે પણ ગણો એ આ બધું જ કોઈ જ કહેતા કોઈ કામનું નથી. એવી કીર્તિનો શું અર્થ? જે ન તો આશ્રિતોનું પાલન પોષણ કરે અને ન તો એ લોકોની અંદરમાં અધર્મને રોકી શકે. આ વાતને એટલી બધી ગંભીરતાથી લેવા જેવી છે. આજે એક વ્યક્તિ એમ કહી દે, હું 10-15 જગ્યાની સંસ્થાનો ટ્રસ્ટી છું, કેટલીક 2-4 જગ્યાએ તો હું અધ્યક્ષ છું, ફલાણી બેંકની અંદરમાં મેનેજર છું, ફલાણા ક્લબની અંદરમાં મારી કાયમ માટેની મેમ્બરશીપ છે, અને કેટલીક એવી સંસ્થાઓ છે જેની અંદરમાં મારું જ બધું ચાલે, હું જ મુખ્ય છું, હું જ મેનેજિંગ ટ્રસ્ટી છું, હું જ મેનેજિંગ ડિરેક્ટર બોર્ડની અંદરમાં છું, બધું જ મારી અંદરમાં ચાલે, મારી એટલી બધી પ્રેસ્ટીજ, એટલું બધું મારું નામ છે, જવું એ લોકો ઊભા થઈ જાય. આવું ગમે એટલો એનો પ્રભાવ હોય, ગમે એટલો પ્રભાવ, સારામાં સારો પ્રભાવ. એટલે મહાત્મા કહે છે કે કિમ તયા કીર્તિયા, કીર્તિનો મતલબ છે તમારી યશ, પતાકા, જય જયકાર, આ બધું જ કીર્તિની અંદરમાં આવે છે. પણ એવી તમારી કીર્તિ કોઈ જ કામની નથી. અમને એની કોઈ કિંમત નથી પડી. કોઈ એમ કહે ને કે સાહેબ હું 25 જગ્યાની અંદરમાં ટ્રસ્ટી છું, 5 જગ્યાની અંદરમાં અધ્યક્ષ છું, સાહેબ ફલાણા મોટા તીર્થનો હું અધ્યક્ષ રહેલો છું. આવા મોટો તીર્થની અંદરમાં જેમાં કરોડો રૂપિયાની અવરજવર થતી હોય, જેમાં લાખો માણસો વર્ષે દાડે આવતા હોય, અને જ્યાંના ટ્રસ્ટી બનવું એટલે બહુ મોટી ગુડવિલ ગણાતી હોય, અને એવી જગ્યામાં છેલ્લા 10 વર્ષ 15 વર્ષથી સાહેબ બિનહરીફ ટ્રસ્ટી તરીકે ચૂંટાવું છું. એ વ્યક્તિ ગમે એટલી આવી ડંફાસ મારતી હોય તો મહાત્માએ એની બધી જ હવા કાઢી નાખી. આ મહાત્મા ભલભલાની હવા કાઢી નાખે છે. આજે હું એમ ગમે એટલો કહું કે મારું લોકો નામ બોલે, પદ્મબોધિને બધા જાણે, એના પ્રવચનને બધા વખાણે, એની લોકો વાવા કરે, એનું ગામે ગામ પ્રવચન સંભળાય, એનું હજારો લોકો યુટ્યુબમાં ને ઓડિયોમાં પ્રવચનો સાંભળે છે. આ બધી જ મારી કીર્તિ છે. પણ મારી કીર્તિની પણ મહાત્માએ હવા કાઢી નાખી કે જો હું મારા આશ્રિત એટલે મારી અંડરમાં રહેનારી વ્યક્તિઓ, મારા પરિવારજનો, મારું ફેમિલી મેમ્બર, અગર હું ઘરનો વડીલ છું, અગર હું સમુદાયનો ગુરુ છું, અગર હું ગુરુ છું, તો મારા શિષ્યોને જો હું પાલન પોષણ ન કરી શકતો, મારા શિષ્યોની જો ઈચ્છા પરિપૂર્ણ કરી શકતો ન હોઉં, મારા શિષ્યોનું પાલન પોષણ, એ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ, એના માટે કોઈની પણ પાસે હાથ લંબાવવો ન પડતો હોય, અને બીજા નંબરની અંદરમાં એ મારા આશ્રિતોની અંદરમાં અધર્મને હું ક્યારે પ્રવેશમાં ન દેતો હોઉં, તો જ મારી કીર્તિ કામની છે. બાકી તમારી કીર્તિને અમારે કોઈ કરવાની નથી. જે તમારી કીર્તિ તમારા પરિવારને કામ નથી લાગતી, એવી કીર્તિ તમારી બીજાને શું કરવાની? કીર્તિનો મતલબ છે યશ, ગુડવિલ, તમારો જય જયકાર, તમારી યશ પતાકા ફરફરે. આમ જ્યાં જાઉં ત્યાં તાલીઓ પડે, ફોટા પડે, પ્રેસ ક્લબ વાળા આવે, રોજ ઇન્ટરવ્યુ લેવાય, પેપરની અંદરમાં તમારા સમાચાર ચમકે, 2-4 દિવસે પેપરમાં તમારો ફોટો આવે, લોકો તમારી વાહવા કરે, દરેક બિઝનેસની અંદરમાં તમે અધ્યક્ષ છો, દરેક બજારની અંદરમાં તમારો પગ છે, લોકોમાં તમારું વજન પડે છે. આ બધું જ કીર્તિની અંદરમાં આવે. પણ એને શું કરવાનું? મહાત્મા સવાલ પૂછે છે એવા શ્રીમંતોને, એવા મોટી વ્યક્તિઓને. અને હું તમને કહું, આ 53મા નંબરનું સૂત્ર શ્રીમંતો માટે અને એજ્યુકેટેડ લોકો માટે છે. આ સૂત્ર મેં જ્યારે આ સૂત્ર વાંચ્યું ને ત્યારે મને એમ જ લાગ્યું કે આખું સૂત્ર સ્પેશિયલી ઓનલી એજ્યુકેટેડ એન્ડ રીચ વ્યક્તિઓ, શ્રીમંત વ્યક્તિઓ, જે સેલિબ્રિટી છે, નેતા છે, અભિનેતા છે. તમને કદાચ ખબર હશે કે આપણા હિન્દુસ્તાનની અંદરમાં એક હીરો છે જેનું લોકો આમ જય જયકાર કરે છે, જેને જોવા માટે લોકો લાઈનોની લાઈન લગાડે છે, અને એની મૂવી હિટ જાય છે. 300 કરોડ 400 કરોડ રૂપિયા એની મૂવીને લોકો કમાવી આપે છે, અને પ્રોડ્યુસર જેને પિક્ચરની અંદરમાં લેવા માટે એના બંગલે ઊભા રહે છે, અને મોં માંગ્યા પૈસા પડાવે. એક મૂવીની અંદરમાં કામ કરવા માટે 100 કરોડ અને 150 કરોડની જે ફી ઉઘરાવે છે, એવો એક અભિનેતા. નામ શેના માટે મારે બોલવાનું? તમને જાતે તમને ખબર પડી જશે. એવો હિન્દુસ્તાનનો એક અભિનેતા, એનો દીકરો એવી હાલતમાં પકડાયેલો, એવી કંગાર હાલતમાં પકડાયેલો કે જેને જેલની અંદરમાં જવું પડ્યું, અને જેને સાવ છેલ્લી કક્ષાના કામો કરવા પડ્યા, અને જેલની અંદરમાં ગયેલા એ દીકરાને છોડાવવા માટે પિતાજીને એટલા બધા ધમપછાડા કરવા પડ્યા, એટલી બધી દોડધામ કરવી પડી, એટલી બધી લાગવગ લગાવવી પડી. છેલ્લે એ દીકરાને બચાવવા માટે કરોડો રૂપિયા ખર્ચીને જ્યારે દીકરાને બહાર કાઢવાની અંદરમાં આવ્યો, અને દીકરાએ જ્યારે નીચા જોવું કર્યું, પત્રકારોએ જ્યારે અણિયારા સવાલ પૂછ્યા કે સાહેબ તમે આમ આખી જિંદગી બધાનું ધ્યાન રાખો છો, તમે ઘરમાં તમારા દીકરાનું ધ્યાન ન રાખી શક્યા? દીકરો આવો અનાડી માર્ગે ચાલી ગયો.
દીકરો અયોગ્ય રસ્તે ચાલી ગયો, દીકરાએ આવા અધમ કાર્યો કરી આપ્યા અને એ સમયની અંદરમાં પિતાજીનું મોઢું નીચું થઈ ગયું હતું. એનો મતલબ શું થયો ખબર છે? આ મહાત્મા કહે છે કે કિમ તયા કીર્ત્યા, એવા અભિનેતા અને નેતા, એવા સેલિબ્રિટી, એવા શ્રીમંતો, એવા રીચ વ્યક્તિઓ, એવા ધનવાન વ્યક્તિઓ, એવી અમીર વ્યક્તિઓને આ મહાત્મા અણિયારો સવાલ પૂછે છે કે તમારી કીર્તિને અમારે શું કરવાનું? તમે BMW ફરતા હો, તમે જેગુઆર કાર લઈને ફરતા હો, તમે પોર્શે કાર ફેરવતા હો, તમે મર્સિડીઝ ફેરવતા હો, તમે લેટેસ્ટ ફરારી કાર ફેરવતા હો, એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી. પણ તમારા દીકરાને જો દયાનો ભાવ ન હોય, શરમથી શૂન્ય હોય, સંવેદનથી હીન હોય અને રસ્તાની અંદરમાં જનારા કોઈ પણ વ્યક્તિને માખી અને મચ્છરની જેમ જો ખતમ કરી દેતો હોય અને બાપને એના કારણે જેલની અંદરમાં જવું પડતું હોય અને બાપને જેલની ચક્કી પીસવી પડતી હોય, તો એ કીર્તિને શું કરવાની? એ પૈસાને શું કરવાના? એ શ્રીમંતાઈને શું કરવાની? શું કરવાના એ અધ્યક્ષપણાને? તમે એક તીર્થ નહીં 4 તીર્થના અધ્યક્ષ હો, તમે એક સંસ્થા નહીં 12 સંસ્થાના અધ્યક્ષ હો, તમે એક બેંકના નહીં, તમે કેટલી બેંકોના તમે મેનેજિંગ ડિરેક્ટર બોર્ડની અંદરમાં હો, તમે એકાદ બે કંપની નહીં 4-15 કંપની ચલાવતા હો. આ બધી તમારી કીર્તિ તો જ કામની છે કે જો તમે તમારા પરિવારનું પાલન પોષણ કરી શકતા હો, તમે એને સમય આપી શકતા હો, તમે એની સાથે 5 મિનિટ 10 મિનિટ ગુજારી શકતા હો, તમે એની સાથે શાંતિથી બેસી શકતા હો. અરે એ પકડાયેલા દીકરાને જ્યારે પત્રકારોએ પૂછ્યું કે તમારે આવા સંસ્કાર આવી ગયા, ક્યાં તમારા પિતાજીનું નામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારા પિતાજીના સિક્કા પડે અને તમે આવું કર્યું? અને દીકરાએ કબૂલ કરેલું હતું કે મારે પણ મારા પિતાજીને મળવું હોય તો મારે મારા પિતાજીના સેક્રેટરીને મારે ફોન કરવો પડે કે મારે પિતાજીને મળવું છે, મને થોડો સમય આપો. અને પિતાજી સેક્રેટરી પિતાજીને ફોન કરે અને પિતાજી કહી દે કે બેટાને કહી દો કે 4 દિવસની એપોઇન્ટમેન્ટ બુક છે, હમણાં મળી નહીં શકાય. એવી તમારી કીર્તિને શું કરવાની? ન તમારી પત્ની મળી શકે, ન દીકરો મળી શકે, ન દીકરી મળી શકે, ન તમારા નજીકના મિત્રો તમને ઘરે લગાડી શકે, ન તમારા સ્વજનોને તમે ઘરે બોલાવી શકો, ન તમે સ્વજનોના ઘરની અંદરમાં જઈ શકો, ન તમને પ્રવચનમાં જવાનો સમય હોય, ન પૂજા કરવાનો સમય હોય, ન વિહાર સેવા કરવાનો સમય હોય, ન કોઈ સ્વામી વાત્સલ્યમાં જવાનો સમય હોય, ન કોઈ પૂજા પૂજનમાં જવાનો સમય હોય, ન કોઈ શિબિરની અંદરમાં જવાનો સમય હોય, ન કોઈ ધર્મ કાર્ય કરવાનો તમને સમય હોય, તો આ તમારી કીર્તિને શું કરવાની? આ હું નથી કહેતો, આ ગ્રંથકાર મહાત્મા કહે છે કિમ તયા કીર્ત્યા. એ તમારી કીર્તિને અમારે શું કરવાની? ખાલી પૂજવાની? તમે તમારા પરિવારનું પાલન પોષણ નથી કરી શકતા અને તમારા દીકરાની અંદરમાં અધર્મને પ્રવેશતો રોકી નથી શકતા. શું શબ્દ મૂક્યો છે? યા આશ્રિતા ન બિભરતી ન પ્રતિ ઋણદ્ધિ અધર્મમ, ન પ્રતિ ઋણદ્ધિ વા અધર્મમ. જે એવા કીર્તિમાન પુરુષ એની કીર્તિ જો એના આશ્રિતોનું પાલન પોષણ કરી શકતી ન હોય અને એ આશ્રિતોના જીવનની અંદરમાં અધર્મને આવતો જો અડકાવી શકતી ન હોય, એનો દીકરો ખરાબ દોસ્તોના રવાડે ચડી ગયો, એનો દીકરો સ્મગલર અને દારૂ સુધી પહોંચી ગયો, એના દીકરા ડ્રગ્સ સુધી પહોંચી ગયા, એના દીકરાઓ ડ્રગ્સ પેડલર બની ગયા, એના દીકરાઓ ડ્રગ્સના વેપારી બની ગયા, એના દીકરાઓ દેશદ્રોહીઓની સાથે સંબંધ કરતા થઈ ગયા, એના દીકરાઓ સુશીલ કન્યાઓની સાથે શીલની સાથે ચેડા કરનારા બની ગયા, સાવ અધમ કાર્ય કરનારા ઘૂસી ગયા. તો એવા દીકરાઓના પિતાજીની કીર્તિ બિલકુલ પાણીમાં છે. અમારા માટે તમારી કોઈ કિંમત નથી, કારણ કે તમે તમારા દીકરાની અંદરમાં અધર્મને આવતો અડકાવી નથી શક્યા. માતા પિતા કહેશે એમાં અમારી જવાબદારી કેવી રીતે? તમારી જવાબદારી શરૂઆતના વર્ષોની અંદરમાં તમે એવું પ્રોટેક્શન કેમ ન કર્યું? કેમ એને એવા સંસ્કાર ન આપ્યા? અને સાચું કહું તો ઘણીવાર એમ લાગે છે કે આજે વધુમાં વધુ અધર્મ જો કોઈના જીવનની અંદરમાં દેખાતો હોય તો શ્રીમંતો અને સાક્ષરોના જીવનની અંદરમાં સૌથી વધુ અધર્મ દેખાય છે. સૌથી વધુ રીચ વ્યક્તિ એન્ડ એજ્યુકેટેડ વ્યક્તિ, આ વ્યક્તિઓ જેટલા ગુના કરે છે, જેટલા ગોળક ધંધા કરે છે, જેટલા ઉલટા છટા કરે છે, જેટલા વ્યભિચાર દુરાચાર અનાચારનું પાલન પોષણ કરે છે, એનો ફેલાવો કરે છે, એને બઢાવો આપે છે, શાયદ ગરીબ વ્યક્તિ તો પોતાના સંઘર્ષના 2 છેડામાંથી ઊંચો નથી આવતો. શું એ ક્રાઇમ કરવા જવાનો? શું એ કોઈની સાથે ફ્રોડ કરવા જવાનો? ક્યાં એની પાસે સમય છે? તાકાત પણ નથી, ઓળખાણ પણ નથી. આજે પેપરોની અંદરમાં જેટલા પણ ઈડીના ત્યાં દરોડા જે સાંભળવા માટે મળે છે, ક્યાંકથી 26 કરોડ, અરે કોઈ જ્વેલર્સ વાળાની પાસેથી કરોડો પકડાયા, અરે જૂતા બનાવનારો દરજી
દરજી અને મોચીના ઘરમાંથી પણ કરોડો રૂપિયા પકડાતા હોય છે. શું છે આ બધું? શ્રીમંતો જ છે ને, જેની પાસે મોટો બિઝનેસ છે, ફેક્ટરી છે, ધમધુકાર બિઝનેસ ચાલે છે. જે વ્યક્તિ નાનકડી જોબ કરે છે, સાંજ પડે પોતાના પરિવારના છેડાને માંડ ભેગો કરે છે, એ શું અધર્મ આચરવાનું? શું એના જીવનની અંદરમાં અનાચારો આવી જવાના? જે વ્યક્તિને ધર્મ કરવાનો સમય નથી, તો એ વ્યક્તિ અધર્મ પણ જીવનમાં કેવી રીતે કરવાનો? આ તો ઘરમાં નોકર ચાકર છે, સોફર છે અને જલસા છે, કોઈ જવાબદારી માથા ઉપર નથી. અને બેફામ બની ગયેલા આ યુવા દીકરા દીકરીઓ જેટલો અધર્મ ફેલાવે છે શ્રીમંત પરિવારના, અને આ બાજુ એજ્યુકેટેડ શ્રીમંતો અને એજ્યુકેટેડ સાક્ષરો જેટલો અધર્મ ફેલાવે છે, લગભગ કદાચ એટલો અધર્મ નહીં ફેલાવતા હોય, બીજા ફેલાવતા હશે, ના નથી પાડતો, પણ આ લોકોનો રેશિયો વધારે છે. આ પોર્શે કારની અંદરમાં 2 યુવકોને ખતમ કર્યા. કોણ હતા? કોઈ સામાન્ય વ્યક્તિઓ હતા, ઝૂંપડપટ્ટીની અંદરમાં રહેતા હતા. 1.25 કરોડ, 1.5 કરોડ, 1.25 કરોડની કાર 17 વર્ષે પિતાજી જ્યારે આપી દેતા હોય, અને પછી આપણે એમ કહીએ કે નહીં એ તો એનો ભાવ એવો નહોતો, એ તો જરા નિર્દોષ ગુનેગાર છે. એટલે તમે નિર્દોષ કેવી રીતે કહી શકો? કેવી રીતે કહી શકાય? શું એ માતા પિતાને એટલી જવાબદારી નથી કે મારા દીકરાના જીવનની અંદરમાં અધર્મ ઘૂસે છે, મારે અડકાવવો જોઈએ, લાલ આંખ કરીને અડકાવવો જોઈએ, 4 થપ્પડ અને ધોલ મારીને અડકાવવો જોઈએ, 4 તમાચા લગાકર भी उसको रोकना चाहिए. બેટા નહીં ચાલી શકે, આવું બિલકુલ નહીં ચાલે. ભલે દીકરો ધમપછાડા કરે, ધમકી પણ આપે, કદાચ ચાલી જવાની, ભાગી જવાની કે મરી જવાની પહેલા તમને દાટી પણ આપે, પણ એ સમયે કશું નહીં એટલે નહીં, આમ તો નહીં જ ચાલે, આમ જ કરવું પડશે. જો તમે તમારી કીર્તિ કેમ તયા કીર્તિ, આ મહાત્માએ તો છે ને સીધું તમને ફાયર જ કરી દીધું. શું તમારી કીર્તિને મારે કરવાની? કેમ તયા કીર્ત્યા? એટલો અદ્ભુત આ સંસ્કૃતનો પ્રયોગ છે. એ તમારી કીર્તિને શું અમારે ધોઈ પીવાની? એ કીર્તિને શું અમારે પૂજા કરવાની? એ તમારી કીર્તિને ખાલી અમારે જોયા કરવાની? જે તમારી કીર્તિ એટલે કે તમારી પ્રતિષ્ઠા, તમારી ઇજ્જત, તમારું ઓળખાણ, તમારી લાગવક, તમારી ગુડવિલ, આ બધું જ કીર્તિની અંદરમાં આવે છે. એક કીર્તિ એટલે આ બધા શબ્દો માટે વપરાય છે. એનું યશ, આમ એનું નામ એવું છે ને, ગુડવિલ વાળું નામ, કે બજારની અંદરમાં નામ મૂકો અને જય જયકાર થઈ જાય. હું એવા કેટલાય શ્રીમંતોને બહુ નજીકથી ઓળખું છું કે જે શ્રીમંતો પોતાના પરિવારથી એટલા શર્મિંદા છે, એટલા ભયભીત છે અને એટલા પરિવારથી કંઈક અલગ પ્રકારથી ડરે છે કે સાહેબ દીકરાઓને કશું જ નથી કહેવાનું. સાહેબ કરોડો રૂપિયા છે, અબજો રૂપિયા ઘરમાં પડ્યા છે, પણ કોઈ કહેતા કોઈ સંસ્કાર દીકરા દીકરીમાં નથી. 11-12 વાગે ઉઠવાનું, મન ભાવે તો જમવાનું, મન ભાવે તો નહીં કરવાનું, મોબાઈલને સીધો હાથમાં પકડવાનો, માતા પિતાને પગે નહીં લાગવાનું, મમ્મી બીમાર છે, પપ્પા બીમાર છે, કશું પૂછવાનું પણ નહીં. ગુરુદેવ અમે તો નીકળી ગયા હોઈએ ત્યારે ઘરમાં હજી અમારા સૂર્યવંશી કુંવરો ઊંઘતા હોય, અને ઉઠે, નાસ્તો વગેરે કરવાનું, પિતાજીએ આપેલી કાર લઈને બહાર નીકળી જવાનું, દિવસભર રખડ્યા કરવાનું, બિલકુલ હિપ્પી ટાઈપ લાઈફ. અને આ બધું કરી પાર્ટીઓ બનાવવાની. એક જ દિવસની અંદરમાં 50-50 હજાર રૂપિયા ખર્ચી શકે. શું એના પિતાજીની પાસે પૈસો હશે? એક વ્યક્તિ આખો મહિનો ઢોર ઢસારડા કરે, ઘોર મહેનત કરે, ત્યારે 50,000 માણ કદાચ કમાતો હશે, માણ. અને એક જ દિવસમાં એક જ પાર્ટીની અંદરમાં સીધા 50,000 48,000 રૂપિયા ઉડાડી દેવાના. અને એવી કીર્તિને શું કરવાની કે જે તમારા દીકરાની અંદરમાં અધર્મને આવતો રોકતી નથી. અધર્મ એટલે એબ, અધર્મ એટલે ખરાબી, અધર્મ એટલે ગંદી આદત, અધર્મ એટલે એના જીવનને પાયમાલ કરી નાખે એવો કોઈ વાયરસ, અધર્મ એટલે અયોગ્ય વર્તન, અધર્મ એટલે અણછાંટું વર્તન, અધર્મ એટલે રોડ ઉપર રખડતા રોમિયો ટાઈપ જિંદગી. શું પિતાજી અડકાવી ન શક્યા? 12 વાગે આવે, 2 વાગે આવે, ઘરમાં 3 વાગે આવે કે ના આવે, પિતાજી પૂછી પણ ન શકે. ફોન કરીને પૂછે ને, પપ્પા તમને કીધું હતું ને ફોન બોન નહીં કરવાનો, હું મારી રીતે આવી જઈશ. ઘરની ચાવી અલગ છે, પિતાજીએ આપેલી કાર છે, અને ખબર છે કે પિતાજીનો પૈસો મારા માટે છે. પિતાજી કમાયા કોના માટે? એકલો એક દીકરો હોય, ફાટીને ધુમાડે ગયો હોય, એને તમે કહી ન શકતા હો. તમે તમારા પૈસાના જોર ઉપર ફેક્ટરીની અંદરમાં 100 નોકરોને તાબામાં રાખી શકો છો, પણ એ તમારી કીર્તિ તમારા એક દીકરાનું પાલન પોષણ નથી કરી શકતી. અને એ દીકરો એના જીવનની અંદરમાં અધર્મનું પૂરપાટ આચરણ કરતો હોય છે. તમને ખબર છે, આ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી
એમ કહેવાય છે કે મહાત્મા ગાંધીએ આઝાદી અપાવી. એમ તો ઘણા લોકોએ અપાવી, પણ મહાત્મા ગાંધીનું પણ એક નામ છે. એમ તો વીર સાવરકર, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, ખુદીરામ બોઝ, આવા બધા નરબંકાઓ જ્યારે ખપી ખૂટ્યા, ત્યારે સુભાષચંદ્ર બોઝ, ત્યારે પણ આપણને આઝાદી મળી છે. એમાં એક હાથ મહાત્મા ગાંધીનો પણ હતો. અને મહાત્મા ગાંધીનું એક વેદના ભર્યું વાક્ય, પ્રકાશનો પડછાયો, આ પુસ્તક વાંચજો ક્યાંકથી મેળવીને. મેં વાંચ્યું છે આ પુસ્તક 2 વખત. એમાં ગાંધીજીના જીવનની જે લાચારી જોવા માટે મળી. આજે ગાંધીજીના બાવલા, મહાત્મા ગાંધીના પુતળા, મહાત્મા ગાંધીની મૂર્તિઓ દેશ દેશાવરની અંદરમાં છે. લગભગ દરેક દેશના ચોરા ઉપર એકાદ જગ્યા ઉપર તો મહાત્મા ગાંધીની પ્રતિમા છે. અરે બ્રિટનની અંદરમાં પણ મહાત્મા ગાંધીની પુતળા અને પ્રતિમાઓ અને બાવલા મૂકવાની અંદરમાં આવ્યા છે. એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, જેને લોકો ભગવાન તરીકે પૂછતા હતા, એ મહાત્મા ગાંધીએ એક જાહેર સભાની અંદરમાં બોલ્યા છે કે હું રાષ્ટ્રનો પિતા બની શક્યો, પણ મારા દીકરા હરિનો હું પિતા નથી બની શક્યો. તમને કદાચ ખબર હશે કે મહાત્મા ગાંધી નો સૌથી મોટો દીકરો હરિભાઈ હતા. હરિભાઈ અને પ્રકાશનો પડછાયો, આ પુસ્તક વાંચી લેજો. એટલી કરુણ દાસ્તાન, એટલો આ દારૂડિયો બની ગયો, એટલો નપાવટ બની ગયો, એટલા ઉલટા રસ્તે ચાલી ગયો. ક્યાં મહાત્મા ગાંધી, ક્યાં મહાત્મા ગાંધીની પવિત્રતા, ક્યાં જેને ગાંધીને લોકો મહાત્મા તરીકે પોકારતા હતા. લોકો એને ભગવાનની તોલે લોકો પૂજે છે. આજે એમના પુતળા અને એમના બાવલા અને એની પ્રતિમાઓ ગામે ગામ ખડેલી છે. આપણા હિન્દુસ્તાનમાં તો ગાંધીજી ભગવાન તરીકે પૂજાતા હતા. અને એ ગાંધીજી પોતાની કીર્તિ, પોતાની આટલી પ્રતિષ્ઠા, આટલી હોશિયારી, અંગ્રેજ સલ્તનતને જે હલાવી શક્યા છે, અંગ્રેજોને હંફાવી શક્યા, એવા ગાંધીજી પોતાના દીકરાની હાંફી ગયા, થાકી ગયા અને ત્રાસી ગયા. એટલા માટે તો શબ્દ બોલ્યા છે કે હું રાષ્ટ્રપિતા બની શક્યો, પણ મારા દીકરાઓનો સાચો પિતા નથી બની શક્યો. આ ગાંધીજી પોતે સ્વયં શબ્દ બોલ્યા છે. અને પ્રકાશનો પડછાયો, આ પુસ્તક ક્યાંકથી વાંચી લેજો. કરુણ પુસ્તક છે. કેવી કરુણ હાલત છે. શું કરવાની એ કીર્તિને, શું કરવાના એવા રાષ્ટ્રપિતાના પદને કે જે પોતાના દીકરાને સમજાવી ન શકે. અને આ હરિભાઈ, લગભગ હરિનામ હતું, હરિભાઈ છેલ્લે વિધર્મી બની ગયા છે. આખું ધર્મ પરિવર્તન કરી નાખ્યું છે. ક્યાં મહાત્મા ગાંધી, હિન્દુઓના હૃદયના સમ્રાટ, અને એ જ મહાત્મા ગાંધીના દીકરાએ જાણે કે ગાંધીજીને છરી મારી અને વિધર્મી બની ગયો, ધર્મ પરિવર્તન કરી દીધું અને આખી જિંદગી દારૂ પીને ભટકતો રહ્યો છે. દરેક જગ્યામાં ગાંધીજીને નીચું જોણું થયું છે આ દીકરાના કારણે. શું થયું? કિમ તયા કીર્ત્યા, એવી કીર્તિને શું કરવાની? યા આશ્રિતા ન વિભરતી, જે પોતાના આશ્રિતોનું ધ્યાન જ નથી રાખી શકતી. એટલે હું તો માતા પિતાને કહું છું કે એટલા બધા ઉપર નહીં જાઓ કે નીચે રહેલા દીકરા દીકરી ઉપર તમારી નજર પણ ન જઈ શકે. તમે દીકરા ઉપર નજર રાખી પણ ન શકો. તમે દીકરાને એટલા બધા દૂર ભણવા માટે નહીં મોકલી આપો. પ્લીઝ રાખો હિન્દુસ્તાનની અંદરમાં. પણ આજે તો જાણે એક આમ શું કહેવાય, શોખ ચાલ્યો છે, દેખાદેખી ચાલી છે, ઘેટાશાહી ચાલી છે. બસ મોટા ભાગના શ્રીમંતોના દીકરા દીકરીઓ વિદેશની અંદરમાં ભણે છે, એકલા રહે, કોઈ માથા ઉપરનું બંધન નહીં, કોઈ કહેતા કોઈને ગાંઠવાનું નહીં, અને આઝાદ લાઈફ જીવી લેવાની. આજે એવી કેટલી દીકરીઓ અને દીકરાઓ આજની તારીખમાં બસ વિચારે છે, મારા મિત્રો ગયા, ચલો આપણને જવા જ ના મળે, આપણને આપણા મમ્મી પપ્પા ના જ પાડીને આપણને કોઈ જગ્યાએ જવા ના મળે. દર 2-4 દિવસે મને આવા દીકરા દીકરીઓ ભટકાય છે દરેક જગ્યાની અંદરમાં. પ્રવચન સાંભળ્યા પછી એના માતા પિતાઓ લઈ આવે, ગુરુદેવ અમારા નબીરાને જવું છે વિદેશની અંદરમાં. કેમ જવું છે? બસ એક લાઈફ અલગ જીવવી છે. અહીંયા શું છે કે આપણે આપણી ઈચ્છા મુજબ બધું કરી ન શકીએ. મારે પગભર થવું છે, મારે મારી રીતે આગળ વધવું છે. તો રોને હિન્દુસ્તાનની અંદરમાં એકલા જઈને રહો, કોઈ તમને નહીં અટકાવે, બની જાઓ પગભર. બસ ખાલી વાતો કરવી છે, પગભર બનવું છે, પગભર ભરવું છે. અને એના કરતાં એમ બોલો કે મારે મારી સ્વચ્છંદતાને પોષવી છે. પણ પિતાજીના પૈસા જે ભારી ગયા હોય, પિતાજીની શ્રીમંતાઈને જે લોકોએ બરોબર નજર નિહારી લીધી હોય, અને એવા અમીર બાપના બેટા ફાટીને ધુમાડે જવાના. અને એ વખતે આ પિતાજીની કીર્તિ, પિતાજીની શ્રીમંતાઈ, પિતાજીનું ઓળખાણ, પિતાજીની ગુડવિલ એ દીકરાને કશી જ કામ નથી લાગતી. અને એ દીકરો એવો આઉટ માર્ગે ચાલી જાય છે, એટલો બહાર ચાલ્યો જાય છે કે છેવટે આ મહાત્માને કહેવું પડ્યું
કે કિમ તૈયારી ત્યાં એ સમયમાં પણ મહાત્માએ જોયું હશે કે રાજાના દીકરા રાજકુમારો પણ આવા જ ઉલ્લંઠ પાક્યા હોય, ઉદ્ધત પાક્યા હોય. એના કારણે આ સૂત્ર બન્યું હશે ને. આ ગ્રંથ બન્યાને તો 1100 વર્ષ થઈ ગયા. એમને થોડું આજે જોયું છે આજનું પિક્ચર કે આજે પણ આવું છે. કદાચ એ સમયના રાજકુમાર અને રાજકુમારીઓની જિંદગી પણ જોઈ હશે. એટલા માટે સુભાષચંદ્ર બોઝ કહેતા હતા કે પિતાની શ્રીમંતાઈ જેવી ઝેરી ગરીબી બીજી કોઈ નથી. જે બાળકને ખબર પડે કે મારા પિતાજી અતિ શ્રીમંત છે, અતિ રીચ છે, અને એ ખબર પડી એટલે જાણે કે સૌથી મોટી ઝેરી ગરીબી છે. ચલો આ બાબતને આપણે આવતીકાલે થોડી વિચારીશું, આગળ વિચારીશું, અને પછી 54ના નંબરના સૂત્રમાં પ્રવેશ કરીશું. પણ કેટલી બધી પ્રેક્ટિકલ વાત આ મહાત્મા બતાવે છે. એમ લાગે કે આપણી કેટલી બધી દયા છે, કેટલી બધી કરુણા છે. એક સૂત્રમાં દયા અને કરુણા ટપકતી દેખાય, એમનો સ્નેહ છલકતો દેખાય. એમની દયા આપણી ઉપર આમ છે ને દરિયો બનીને આપણી ઉપર ઉછળી રહેલી છે, જાણે દરિયો બનીને વહાલ કરે છે. એમની દયા કે દોસ્તો એ તમારી કીર્તિને શું કરવાની, તમારી શ્રીમંતાઈને શું કરવાની, તમારી ઓળખાણને શું કરવાની, તમારી ગુડવિલને શું કરવાની, તમારા 5-15 જગ્યાના અધ્યક્ષ પદને શું કરવાના, તમે 2-4 તીર્થોના ટ્રસ્ટી છો એને શું કરવાના, તમે 2-4 બેંકના મેનેજર છો એને શું કરવાના, સમાજની અંદરમાં તમારું મોભાનું સ્થાન છે શું કરવાનું. જો તમે તમારા આશ્રિતોને, તમારા પરિવારમાં, તમારી અંડરમાં રહેનારી વ્યક્તિઓને તમે પાલન પોષણ ન કરી શકતા હો, તમે એને સમય ન આપી શકતા હો, અને તમે એના જીવનની અંદરમાં અધર્મને આવતો ન અડકાવી શકતા હો, આજના અભિનેતાના દીકરા દીકરીઓને જોઈ લેજો અને આ સૂત્ર સાચું લાગશે. આજના શ્રીમંતના માતા પિતાઓને આજે શ્રીમંત માતા પિતાઓને જોઈ લેજો અને આ સૂત્ર તમને બરોબર સાચું લાગશે. આજના અત્યંત ફેશનેબલ પરિવારના દીકરા દીકરીઓને જોઈ લેજો અને આ સૂત્ર ખરેખર સાચું લાગશે. જે મહાત્માએ આ લોકોની હવા કાઢી નાખી. કેમ તૈયાર કરી ત્યાં ભાઈ, તમારી કીર્તિને મારે શું કરવાની? જો તમે તમારા દીકરાને કાબૂમાં રાખી ન શકતા હો અને એના જીવનની અંદરમાં અયોગ્ય ચીજો ઘૂસી ગઈ છે, તમે એને જોને અડકાવી ન શકતા હો, તો અમારે તમારી કીર્તિને શું કામ છે ભાઈ? તમે તમારા દીકરા ઉપર ધ્યાન રાખો, આશ્રિતજનોનું પાલન પોષણ કરો. ચલો આ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. નવસારીથી સુરત તરફનો વિહાર થઈ ચૂકેલો છે અને આજે 1 તારીખ સુરતની અંદરમાં પ્રવેશ થઈ ગયો અને 2 તારીખથી 6 તારીખ ત્રિકમનગરની અંદરમાં અમારી સ્થિરતા રહેશે. એ જ મંગલકામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.